બોલો સદગુરુ નારાયણ મહારાજ તમારા મહારાજ પધાર્યા હરે ગુરુ સમયનું કામ કરી રહ્યો છે. 11:50 થઈ ગઈ છે અને જેને જે આવ્યું આ વિસર્જન કરવાનું છે. પણ આપણે બધા મળી આજે અરસપર દર્શન કર્યો અને જે ડાયરોની વાતો કરી પણ ડાયરો એમનું કામ કરી જતા રહે. એમનું આપણે કામ નહીં, અમારે ડાયરોની પ્રેરણા લેવાની છે કે કઈ રીતે કરવું, કઈ રીતે અમે જોડે ફરેલા છીએ. એટલે અમારે એ એમની ગુણે ગાવાની એની પ્રેરણા લેવાની છે. એના ઉપર તો આપણે આવા ભાઈ અમને કોઈને કહી દઉં કે એક ચાદર આવી હોય તો ચાદર વાળા તમે એક 5 6 તો બનાવો કે એક રોબી કરો ચાદર. આમ ત્યાં પછી ચાદર આપે પછી તો ચાદર હવે અર્થ જ આ વાત અમને થઈ ગઈ. એટલે આ સદગુરુ મહારાજ શરણમાં જે જ્યાં છે બધા આપણે ગુરુ દુખી છીએ. કોઈ ગુરુ વગરના છે નહીં. અમે તો કોઈ મને દેખાતો ને વિસી કરો હોય તો સત્યોની સભા છે. સત્યોની સભામાં હંસો સાતમ મોદીનો દાવ ચાલવા આવે ને એટલે સાતમ મોદી આ સદગુણના શબ્દો છે અને એ આપણા આ અનુભવમાં આપણું પાછા જેમ તેમ નહીં. મેં જીતુરામ અને પેલા ભાઈ અમારા રાજુરામ ના ગયો મારા પ્યારા ગુનો પરવાનો આ તો એવો જેનો પરવાનો મર્યો થઈ ને. એટલે નિરાજ બાપુએ કહ્યું છે કે ભાઈ આ બધી વાતો આપણે કે સમજવું છે, સમજી જાઓ સમજો, પણ સમજવાનું કરે છે. નિરાજ બાપુ કે મન સમજાવે તે નર મોટા સ્થિરતા પદમાં ઠર્યા. જેને નામને તો સમજાવવાનું હોય પણ નામ પણ સમજાવે તો આ મને એવું લાગો તો દાદા ફરતી બધા તો મન બંધ થાય. એટલે પણ સદગુરુ મહારાજે ચરણે જવાની યુક્તિથી આપણને જે સમજાવ્યું છે અને જે પોતાના સ્વરૂપની પારખ કરાઈ છે, બીજું કોઈ કરાઈ નથી. અને એ જ નામની પારખ કરાય છે, એ જ નામ. એટલે કે છે જેને લીધો નામનો ઓરો એને શું કરે તોપનો પેલી બકરી નથી ખાલી આચાર કર્યો ખાવ ના એનું સીટ કામ થઈ ગયું. એટલે આપણે કે જેને લીધો નામનો ઓરો એને શું કરે તોપનો ગોરો. આ જે તોપનો ગોરો હોય ને તો થઈ માઇલ સુધી જાય, પણ અન્નો ગોરો તો ખવડાવ્યો તો ઠેઠ સ્વર્ગ સુધી પહોંચે. જાત ના જાય આ ભાઈ આ ગોરો ખવડાવ્યો છે અન્નો તમે છેલ્લા 12 મહિને પુરુષોને સંસાર સમાય છે. જેને લીધો અન્નો બોલો ગોરો એના છોકરા તોપનો અને અમનો ગોરો ઠેઠ સ્વર્ગ સુધી પહોંચી ગયો છે. આવા મહાપુરુષો ધન્યવાદ છે. કોઈ વંદન પણ કરું છું. એટલે આ મન જેમ શત્રુ હોય એનો જે ફ્રેન્ડ કોણ છે મન, એ મન તો પછી ધ્વજ કરી દે એટલે પેલું થાય, બીજું કોઈ થાય એવું નહીં. પણ આ મન મોને એવું પણ સદગુરુ મહારાજ એના યુક્તિથી મનાવી છે. એટલે કેવી રીતે કે ગુરુ શિષ્ય લાગે ઘર આપણે ગુરુજીના કહીએ મન માનતું નથી લાગે જઈએ બધા ગુરુ કાઢે છે એમાં બધા મળીને આપણને મન લાગે પણ વચન વધ્યા તો મન વચન મળે તો એટલે ભાઈ એક છોડી કે આ ત્રણ નખો પાડો એક બે કાર્યો સમજાવી